હોશ કઈ, હાજરી કઈ કે સચેત કઈ, અને બીજું છે દ્રષ્ટા. એ બે વચ્ચે ભેદ મને નથી સમજાતો, બધું બે એક જેવું જ લાગે. આ દ્રષ્ટા છે ને એ જ મોટા મોટો બ્રહ્મને બ્રહ્મ નહીં થવા દેતો. આ દ્રષ્ટાપણું છે ને, જુઓ અત્યાર સુધી તમે સાંભળેલું જુદું અને હવે સાંભળવાના જુદું. આ જેટલા પણ અહીંયા મોટા મોટા અધ્યાત્મ ચાલે છે એ બધામાં એક વાત છે, તમે સાક્ષી બનીને રહો, તમે સાક્ષી બનીને રહો, તમે સાક્ષી બનીને રહો. તમે આ વાયરાને જુઓ, આ પ્રાણને જુઓ, તમે આના સાક્ષી છો, તમે આના દ્રષ્ટા છો, તમે હોશમાં રહો. આ કામ મારું નહીં. આ એ જગ્યાએ ખોટું છે એમ નહીં કહેવાતો. આ કામ જ્યાં પૂરું થાય છે ત્યાંથી બ્રહ્મ વિદ્યા શરૂ થાય છે. આ સાક્ષી છે ને, સાક્ષી એ સાક્ષીપણું જ બ્રહ્મને બ્રહ્મ નહીં થવા દેતું. યાદ રાખજો. કોઈ એવા હશે જે આ સાક્ષીપણું મટાડે, દ્રષ્ટાપણું? ફેંકો આ દ્રષ્ટાને પેલી બાજુ દ્રશ્યમાં. પેલી બાજુ કઈ બચે છે? આવો ને એ અખંડમાં ઘર કરવા માટે બ્રહ્મ વિદ્યા છે. અને એકવાર સાક્ષીનું માથું કપાઈ જાય છે, પ્રલય પામી જાય છે સાક્ષી અને સાક્ષ્યના વિભાગમાં દેખાતું આખું એ જગત કેવલ હે પના બતાય. હોશ રાખો, હોશ રાખો, હોશ રાખો. સારું, થોડી વારનો તમારો સ્ટ્રેસ રિલીઝ થશે, તમારી એકાગ્રતા વધશે, તમારી બુદ્ધિ સૂક્ષ્મ બનશે. આખી જિંદગી સાક્ષીપણાને સાધના કરનારા અધ્યાત્મની રીતે હાવ ખાલી રહી જાય છે, કારણ કે હજુ એને ગુરુ જ નહીં મળ્યા હોય. અમે એમ मानिए थे उस साक्षी को ब्रह्म जानने के लिए गुरु है यार. साक्षीपणा तो चौपड़ी बताई दे, शास्त्रे बताई दे. इसमें कौन सी बड़ी बात है? ત્રણ કાળમાં તમે સાક્ષી નથી, સાક્ષી તમે એક કાળમાં છો. કેવી રીતે? ભાવિનભાઈ શિષ્ય છો, તો હવે તમારી સામે આયા એટલે શિષ્ય. તમે ત્રણ કાળ શિષ્ય નહીં. હું આમેથી હટી જઉં પછી શિષ્ય કઈ તમારી ઓળખ છે? કે હું તો ગુરુભાઈ. એટલે ગુરુભાઈ તો તમે આ રૂમમાં રહો છો ડોક્ટરની અત્યારે 3 દાડા, ત્યાં સુધી ગુરુભાઈ. એ આમેથી હટી જાય તમે ગુરુભાઈ છો? તો આવું કોઈ સાક્ષ્ય નહીં હોય તો તમે છો? આ સાક્ષ્ય છે ત્યાં સુધી તમે સાક્ષી છો. યાદ રાખજો. આ સાક્ષીની પેલી બાજુ શું છે એ જોવા માટે તમે મારી જોડે આયા છો. સાક્ષી છો, સાક્ષી છો, તમે ગોળ ગોળ નહીં ફેરવા માંગતો. એક એવી પ્રક્રિયા બતાવી દઉં તો ચાલ્યા કરો કે ચાલતા હોય વખત સાક્ષી રહો, ખાતા વખત સાક્ષી રહો, વૃત્તિ આવે વખત સાક્ષી રહો. આપણે પૂછતા શું કરો કે અમે સાધના કરીએ છીએ. સકોરું સાધના છે આજે. આ મારી કાપવાની ભાષા નહીં, પણ તો કહેવું પડે છે, કડક બોલવું પડે છે યાર. તો કે આ સાક્ષી રહીએ તો શું થાય? રો તમે, બહુ સારી વાત છે. તમે ઘણા બધા આનાથી જુદા પોતાના અનુભવશો. શરીરથી જુદા, વિચારથી જુદા, ભૂખથી જુદા, તરસથી જુદા અનુભવશો. પણ મેં ઘણી વાર કહ્યું છે, તમને કહું હવે, તમે સમજી શકો તો કહું. તમારે સાક્ષી રહેવું છે અને તમને કોકે કીધું કે તમે સાક્ષી છો અને રહેવા કોશિશ કરો, તો અમે તમને એમ કહીએ છે તો તમે ક્યાં બેઠા બેઠા આના સાક્ષી હશો? કેટલે જતા સાક્ષ્ય પૂરું થઈ જતું હશે અને સાક્ષી ચાલુ થતું હશે. આ ધૂણું અળગે છે એના તો સાક્ષી, કે એનાથી આગળ સાક્ષી શરૂ થઈ ગયો તો કે ના, શરીર ના સાક્ષી છે. એમ તો કે શરીરની પેલી બાજુ જ્યાં વિચાર પૂરે છે તો એ ત્યાંથી સાક્ષી ચાલુ થઈ ગયો તો કે ના, વિચારના સાક્ષી છો.
મનના સાક્ષી જો, બુદ્ધિના સાક્ષી જો, ચિત્તના સાક્ષી જો, અહંકારના સાક્ષી જો. લ્યો જો કહો જો, કોઈ એવું સ્ટેન્ડ આવતું હશે જ્યાં સાક્ષ્ય વસ્તુ પૂરી થઈ જતી હોય અને સાક્ષી ચાલુ થતો હશે? તો કે એવું કોઈ સ્ટેન્ડ આવતું હશે? અને જો આ બે હોય તો એ બંનેને જુદું પાડનારી કોઈ ત્રીજી વસ્તુ હશે વચ્ચે? ત્રીજી વસ્તુ જોઈએ તો બે વસ્તુ છૂટી પડે, જુદી પડે. આ પહેલી આંગળી ના બીજી આંગળી, પણ વચ્ચે આ જગ્યા જોઈએ તો આ બે છે. આ વચ્ચે અવકાશ છે, વચ્ચે કોઈ ત્રીજી વસ્તુ હોય તો આ બે વસ્તુ અલગ અલગ છે. તો કોઈ બંને વચ્ચે હશે સાક્ષી અને સાક્ષીની વચ્ચે? બહુ દાડે સમજ્યા છે ભાવિનભાઈ. જે તમારા પોતાનું સ્વરૂપનું અજ્ઞાન છે એ અજ્ઞાનને લઈને જ સાક્ષી સ્વયં જ સાક્ષ્ય થઈને ભાષે છે. દ્રષ્ટા સ્વયં જ દ્રશ્ય થઈને ભાષે છે. અને જો આ બંનેને જુદું પાડનારું અજ્ઞાન તૂટી જાય ને, સાક્ષી અને સાક્ષી બે વિલીન થઈ જશે. દ્રષ્ટા અને દ્રશ્ય બે વિલીન થઈ જશે, બાદ થઈ જશે. હાય હાય. સાક્ષીના સ્વરૂપનું જે અજ્ઞાન છે એ અજ્ઞાન જ સ્વયં સાક્ષીને સાક્ષ્ય થઈને બતાવે છે. દ્રષ્ટાના સ્વરૂપનું જે અજ્ઞાન છે એ અજ્ઞાન જ દ્રષ્ટાને દ્રશ્ય થઈને બતાવે છે. જેમ રાતે સપનું, સ્વપ્નમાં સ્વપ્નનો દ્રષ્ટા જ દ્રશ્ય થયો છે નિદ્રાને લઈને, બીજું કોઈ તત્વ નથી. દ્રષ્ટા જ દ્રશ્ય થયો છે નિદ્રાને લઈને. એમ સાક્ષી અજ્ઞાનને લઈને જ તેનામાં સાક્ષ્ય જળ વસ્તુને બતાવી દે છે. વેદાંતની પ્રક્રિયા, ગુરુની પ્રક્રિયા, સાક્ષાત્કારની પ્રક્રિયા આ અજ્ઞાનની શોકથી તોડવાની છે. તો કે એ વખત શું થાય છે? સાક્ષી અને સાક્ષી બે વિલીન થઈ જાય છે. તો કે બાપજી શું બોલો છો આ તમે? મારે કઈ રીતે ચાલુ કરો? ચાલુ નહીં, તમારે ક્યાં ઉતરવું એ મારે તમને કહેવું જોઈએ. મારું કામ તમને એકડું બગડું ભણાવવા નહીં કે તમે આમ ચાલતી વખતે સાક્ષી રહેજો, ખાતી વખતે સાક્ષી રહેજો, પીતી વખતે સાક્ષી રહેજો. તો તમે કંઈક અંશે ચોક્કસ રહી શકશો. તમે કંઈક અંશે ટેમ્પરરી કેટલીય સમસ્યાનું સમાધાન કરી શકશો. ટેમ્પરરી એવા તો કેટલાય માર્ગ નુસ્ખા છે જેમાં ટેમ્પરરી તમે સમસ્યાનું સમાધાન કરી શકો છો. પણ અમે તેમ માનીએ છીએ કે જ્યાં સુધી બ્રહ્મ જ્ઞાન વગર આ સાક્ષીનું નિર્માણ થતું નથી, સાક્ષીને બ્રહ્મ જાણીને એક એટમ બોમ્બ ફેંકવામાં આવતો નથી, અને સાક્ષીના સત સ્વરૂપનું જ્યાં સુધી જ્ઞાન થતું નથી અને સત સ્વરૂપમાં સ્થિતિ થતી નથી, ત્યાં સુધી સાક્ષી રહી શકાય છે. પણ તમે કીધું કેટલીક વાર નહીં રહી શકાતું. તો આ જગતમાં કોઈ એવો જન્મ્યો જ નહીં પછી કાયમના માટે સાક્ષી રહે. સાક્ષી ફરિયાદી થઈ જાય છે અને સાક્ષી આરોપી થઈ જાય છે. ફરિયાદી, આરોપી, સાક્ષી ત્રણ થી ફૂટી જાય કોર્ટમાં. લ્યો તો સાક્ષી રહી શકો? ભૂખના સાક્ષી રહી શક્યા? જોવા ભૂખ જોતા 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 3 દાડાની હરખી લાગવા દો ભૂખ, પાછા આરોપી થઈ ગયા. મને ભૂખ લાગી છે યાર બાપજી બંધ કરો ને. અને પાછો આરોપ કર્યો તારા ભૂખનો. કાં તો ફરિયાદી થઈ જશે, ફરી યાદ કરશે. સાક્ષી હતો તો યાદ કરશે. કાલના જેવો નહીં બન્યા બાજરીના રોટલા. અલ્યા આ પાવ ફરી યાદ કરવા મળ્યો. આખી જિંદગી સાક્ષીની સાધના કરનારને મેં જોયા છે, બીજી મિનિટે ફરિયાદી થઈ જાય, ક્યારે આરોપી થઈ જાય, ફરિયાદ કરે છે. ધરાવો નહીં આવતો, કોઈને કહેતા નહીં હોતા, પોતે સ્વયં પોતાની આત્મછલના કરી રહ્યા છે. એટલે તો અંદર ઉણપ અનુભવે છે. જ્યાં સુધી આ સાક્ષીનું માથું ના કપાય ત્યાં સુધી ઉણપ અનુભવે છે. પછી વ્યાપાર કરવો કરી નાખે, લાખો શિષ્યોના ગુરુ બની જાય છે, પણ ભીતર ખાલી હોય છે. એ ભીતર તો ત્યારે જ ભરાય છે જયારે સાક્ષી મટી જાય છે.
શેનો સાક્ષી? તો હવે મારા બે સ્વરૂપ છે. સાક્ષી, સાક્ષીની પેલી બાજુ હું સત છું. સત, સાક્ષી તો હું થઉં છું, દ્રષ્ટા તો હું થઉં છું. દ્રષ્ટા હું છું નહીં, દ્રષ્ટા હું થઉં છું. સાક્ષી હું છું નહીં, સાક્ષી હું થઉં છું. પરપોટો હું છું નહીં, હું પરપોટો થઉં છું. પાણી બોલે એમ સાક્ષી હું છું નહીં, સાક્ષી હું થઉં છું. જ્ઞાન ફૂરણ ફૂરે ને સાક્ષી થઉં છું, એનો સાક્ષી થઈ છું. એક મારું સાક્ષી પણ છે અને એક મારું સાક્ષીના પેલે બાજુ સત પણ છે. સત લેજો પરમાણ સત નિર્માણ. આ મારું સાક્ષી પણ. આ સાક્ષી પણ પેલી બાજુ કૂદવું છે. મારું હવા પણ છે, ત્યાં સત પણ છે. અરે રે, અરે રે. बिना पाव का हस्ती देखा, नहीं काया नहीं छाया, साधो नहीं काया नहीं छाया. गोरख, बिना पाव का हस्ती देखा, नहीं काया नहीं छाया. मचंदर प्रतापे गोरख बोल्या, मचंदर प्रतापे गोरख बोल्या, सूंढे બેસીને ગુણ ગાયા. હો, सूंढे બેસીને ગુણ ગાયા. સાધો અચરજ નજરો માયા, સાધો અચરજ નજરો. જો તો ખરા. બિના પાવ કા હસ્તી દેખા. આ સાક્ષીપણા ને પેલી બાજુ પડ્યા છે. ત્યારે નહીં કાયા નહીં છાયા, નહીં કાયા. આ દેખ્યા દેખ્યા દેખવાનો વિષય છે, ખાલી ખાલી ગાવાનો નહીં યાર. જોવું હોય તો આવજો. ખાલી ખાલી વાતો નહીં કરતો. તમારા આગળ મેં જોયું છે, તમને ઘડીના છઠ્ઠા ભાગમાં બતાવી શકું એમ છું. બિના પાવ કા હસ્તી દેખ્યા, નહીં કાયા નહીં છાયા. મચંદર પ્રતાપે गोरख बोल्या, मचंदर प्रतापे गोरख बोल्या, सूंढे બેસીને ગુણ ગાયા. હો, सूंढे બેસીને ગુણ ગાયા. સાધો અચરજ નજરો માયા. એવો આથી છે. કાયા નહીં, છાયા નહીં, પગ નહીં, કશું નહીં. પણ ગોરખ કહી રહ્યા છે આ પરમાત્માનું હોવાપણું છે, અસ્થિ સતપણું છે. હાથીને કાંઈ નથી, પણ એક સૂંઢ છે. આ સૂંઢ છે, સાક્ષીપણું છે. કહેવા માટે ત્યાં આવવું પડે છે. રહેવાનું સાક્ષીમાં નહીં, રહેવાનું તો હાથીમાં છે. સૂંઢે બેસીને અમારા ગોરખનાથજી એક હાથી દોર્યો છે ભજનમાં. એવું અચરજ જોયું છે. આ જોયેલી બધી વાતો છે યાર, કોઈ કદી લખેલી વાતો નહીં. આ નહીં શાસ્ત્રોની વાતો કરવાની. જોતો આવું છું. આ જાહેર જીવનમાં તો મારા બાપજી તો નતા, પણ હું પડ્યો એટલે મેં જોયું. એક આટલો ઊંટનો ગાંગડો લઈને નીકળી ગયા. સાક્ષી છું. અંગ્રેજી બોલવાનું, થોડું આમ બોલવાનું, જટા વધારવાની, નખ વધારવાની, દાઢી વધારવાની, અને પછી ચાલુ. આખા વિશ્વના ગુરુ બની ગયા. બની જતા હોય લોકો. પણ જોયું છે કશું? ઠન ઠન પાર બોલવું એ જોયું નહીં.
બિચારી આપણે બધા અબૂધ જનો છીએ. હું ને તમે આબાદ આવા અનુભવ શૂન્ય લોકોની વાઘ જાળમાં ફસાઈ જઈએ. પણ સાદો અચરજ મજેન્દર પ્રતાપે ગોરખ બોલ્યા, મજેન્દર પ્રતાપે ગોરખ બોલ્યા, સૂંઢે બેસીને ગુણ ગાયા. એટલે ગુણ ગાવા માટે સૂંઢે આવે છે. મારા બે સ્વરૂપ છે. અબ સુનો મેરી બાત. એક તો સાક્ષી, પણ હું ત્રણ કાળે નથી. સાક્ષીના પેલે બાજુ સત છું. જુઓ, આ આંગળી ઊંચી કરો, આંગળી ઊંચી કરો, આંગળી ઊંચી કરો. ભાવિનભાઈ, આંગળીનું ટેરવું છે ને આ સાક્ષી, પણ સાક્ષીના પાછળ છે કે જો આ ફરી રહી છે આંગળી આકાશ. છેડો જ નહીં. એમ સાક્ષીના પેલે બાજુ મારું અનંત હવાપણું છે, છેડો જ નથી. આ સાક્ષીનું નિર્વાણ કરવા માટે અધ્યાત્મ છે. સાક્ષી બનવા માટે નહીં યાર. ઘણા એવા ધ્યાન કરતા હોય કે ધ્યાન કરો, શું કરો કે ચાલતા ચાલતા સાક્ષી રહો, હોશમાં રહો. હોશમાં રહો. જો કાઈ જશે યાર, શું હોશમાં શકોરું રહો ત્યારે યાર. ખાતા ખાતા ધ્યાન કરો. ઠીક, હવે એની જગ્યાએ સાચું હશે યાર, પણ આ બધું એકડું બગડું છે યાર. આ નિશાળમાં નહીં. એ પાઠ્ય પુસ્તક નહીં લાવવાના, દફતર તો લાવવાનું જ નહીં, પેને નહીં લાવવાની, યુનિફોર્મ નહીં પહેરવાનું. આ તો પીએચડી ના ક્લાસ છે, મરવું હોય તો આવવાનું. કશું જ નહીં. આમ એક ઝાપટ મારું ને સાક્ષી ગયો પડ્યો હાથીમાં જઈને. હાથમાં નહીં આવે સાક્ષી. હા, અને એવી ચિદગન દશામાં નાથ યોગીઓ માને છે. આ તો બધી જગત ખાંડ ખાય છે અહીંયા. ખાંડ ખાઈ રહ્યું છે, ખાંડ ખીયું છે જગત ભરમાં આવે છે. આ તો દમણી કારણ દેહ જલાવે, જોગી નહીં વો તો જગદૂતા. આ બધા ખેલ છે. હવે આ બધા તમે ડોક્ટરો બેઠા, ડોક્ટર તો ખબર જ છે કે આ શરીરના જેટલા પણ રોગો છે એ બધા સાયકોસોમેટિક છે. સાયકો છે બધા. એટલો બધો તણાવ છે. હવે તમે આ તણાવનું રિલેક્સેશન શેનાથી કરો? એટલું તમને સારું લાગે. ઘડીકમાં કુદાડું, નચાડું ને હું તમને દાંત કઢાવું, જોર જોરથી રોવડાવું, જોર જોરથી હસાવું ને તમને થોડી વાર આંખો બંધ કરાવું ને તમને હિપ્નોટાઇઝ કરવું ને સારું લાગે. આ કશું અધ્યાત્મ ને આની સાથે કશું લેવા દેવા નહીં, શકોરું એ નહીં. હા, એના માટે એક થેરાપી બહુ સારી યાર. રોગે મરી જતો તો એના કરતા થોડો રિલેક્સ તો થાય. જેમાં ડોક્ટર આયા પંચકર્મના શિરોધારા કરે છે, કોઈ વળી જોર જોરથી હસાવે, રોવડાવે, તમને કીર્તન કરાવું, ઢોલ વગાડું. તમને ખબર છે? તમને ખબર છે? તમે મનોવિજ્ઞાની હોય તો તમને ખબર હશે. એકની એક વાત તમને કોમેન્ટ્રી કરું ને, ધ્યાનના ઊંડાણમાં લઈ જઈને, કશું ધ્યાન તો નહીં આર્યો શકોરું છે, તો રહસ્યવાદની વાતો, તો તમારું માઇન્ડ છે તે માઇન્ડ એ હિપ્નોટાઇઝ ટ્રાન્સ એક મગજની મોડ છે, એમાં જતું રહે છે. પોતાની વિચારવાની ક્ષમતા ખોઈ નાખે છે. એટલે તમે નહીં વિચારવાના, તમારા બદલે હું વિચારે અને હું વિચારે તમે કરશો. આ જગતમાં બધા ચૂડેલના ખેલ ચાલે છે. એ બધા વાતો કરે છે. ચાલો એક સાક્ષી રહો, પગલું જોજો, માંડતા પહેલા સાક્ષી પણ ભૂલતા નહીં. યાર અધ્યાયમાં કશું લેવા દેવાનું યાર. મને બોલાય નહીં યાર ભાવિન.
નહીં તો મારે દુશ્મનો ઉભા થશે યાર. જાહેરમાં નહીં થયા એટલા તો આ લોકલમાં થશે હવે. આને અધ્યાત્મમાં શું લેવા દેવા છે? યથાર્થ પેલા ક્યાં ઉતરવાનું છે તો ખબર રાખો. ખબર તો રાખો. હા, સાક્ષી મારું સ્વરૂપ છે અગ્ર. જેમ તમે શિવ મંદિર જોવા જાઓ ને, શિવ મંદિર જોઈ લેવાનું પહેલા, અને પછી બહાર આવી અને ગોમુખે આવવાનું. આ ગોમુખ છે ને સાક્ષી છે, અને આ શિવ છે ને સત છે. પછી સાક્ષીમાં આવવાનું. આખા નહીં ફરવાનું, ભાઈ. આમ ફરીને આમ જવાનું, આમ ફરીને આમ જવાનું. ગોમુખ છે મારું છુપણું. દેહ છું એના કરતા સારું બોલો સાક્ષી છું, એ બહુ સારું. પણ છુપણું તો બે માં છે યાર. આ કોઈ છે એવો જે મારું છુપણું બતાડી દે? આ ગુરુદાવ છે યાર. અહીંયા ગુરુની જરૂર પડે છે. અહીં ગુરુની આવશ્યકતા છે. બુંદીના લાડવા ખાવા માટે ગુરુ નહીં યાર. બટી જવાના. બહુ નાનો હતો ત્યારે અમારે ભાથીભાઈ ચૌધરી કરીને હતા બા પલિયડના, અને એ ગાતા હતા, બિના પાવ કા હસ્તી દેખ્યા, નહીં કાયા નહીં છાયા, છાયા નહીં કાયા. એ દાડાનું મનમાં હતું કે આ દેખ્યા કે છે તો મારે દેખવું છે. મચંદર પ્રતાપે ગોરખ બોલ્યા, મચંદર પ્રતાપે ગોરખ બોલ્યા, સૂંઢે બેસીને ગુણ ગાયા, સૂંઢે બેસીને ગુણ ગાયા. તમે મને બોલાવો છો ને તો સૂંઢ ઉપર આવી ગયો છો, નહીં તો હું તો હાથી છું, કાયા અને છાયા વગરનો. મારી સામે તમે આયા ને તો હું સૂંઢ ઉપર આવી ગયો. આ શબ્દ, આ સ્પર્શ, આ રૂપ, આ રસ, આ ગંધ, આ બધું આવી જાય તો હું સૂંઢ ઉપર આવી જાઉં. પણ સૂંઢ ઉપર રહેતો નહીં. હા, એ હાથી છું, અને તમે એ હાથી છો. સૂંઢ ઉપર તો ઝૂલવા આવવાનું છે યાર. સૂંઢ ઉપર આવો એ વખત સાક્ષી રહો, એ વખત તમે આરોપી ના બનશો. પણ જો તમે એ સ્વરૂપમાં પડ્યા નહીં હોય ને તો સાક્ષી કાયમ રહી નહીં શકો. થોડી વાર રહી શકશો, હરખો કાંટો વાગશે ને પતી ગયું યાર. હરખી ભૂખ લાગશે ને કશું યાર આમ સાક્ષી રહેતા હશે. આજે સાક્ષી રહેતા હશે ઊંઘમાં હું થતું હશે. કેટલા લોકોના રવાડે ચડાયા છે આ લોકોએ, જુઓ તો ખરા. કેટલા કેટલા ઊંધા રવાડે ચડાયા છે આ રહસ્યવાદી ગુરુવાઓએ. ઊંઘમાં હું થતું હોય છે. વિડીયો ઉતારો, નસકોરા વાગતા હોય છે. કશું નહીં, સીતારામ કહો. એક સ્વરૂપનો હોશ છે, અને તો અત્યારે હાલ જગમગી રહ્યો છે. આવો ને કોઈ ગુરુ ગોતી લો જે ખુલ્લી તલવાર લઈને આવીને ગણપતિનું માથું કાપી નાખે સાક્ષી. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ હરિ ઓમ ગુરુભ્યો નમઃ. ખતમ.